અમારે ગાંધીધામથી ભુજ બાજુનો એટલે વરસામેડી બાયપાસ ભચાઉથી આવી શકાય, અંજારથી આવી શકાય, વરસામેડીથી આવી શકાય, ગાંધીધામથી આવી શકાય. બહુ મસ્ત એવી હાઈવે બન્યો. આપણે પહેલી વખત આ રોડ ઉપર ટ્રીપ કરશું. આ છે આગળ અંજાર, સાપેડા અને ભુજ. ગાઈસ આપણે જે વખાણેલી ખીચડી દાઢે ચડી એટલે જોકે પુલિયાનું રસ્તાનું બધી રોડનું કામ ચાલુ છે. અમુક ભાઈના કહેવાથી આપણે હાઈવે ઉપર ગયા હતા. ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા હતા કુકમા ગામની અંદર, કેમ કે આપણે એ જગ્યા ઉપર જશું ત્યાં આપણે નાસ્તો ને એવું બધું લઈને જશું, કેમ કે ફરવાની જગ્યાએ એન્જોય પણ કરવો પડે, મજા આવી જાય. જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને મોર્નિંગનું કંઈક ટાઈમ થાય છે 9:30 થી 10 વાગ્યાનો ટાઈમ થાય છે, જોયું નથી. અને વરસાદની ધીમી ધીમી જાડી પહોંચી બાકાજીકી ચાલુ છે. અને આજે આપણે ક્યાં જવાનું છે તમે વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહેજો. મસ્ત મજાનો વરસાદ ચાલુ છે અને આજે આપણે એક મસ્ત મજાની જગ્યા એક્સપ્લોર કરવા જવાના છીએ. અને તમારા ભાઈનું શર્ટ કેવું લાગે છે એ કોમેન્ટ કરી નાખજો. આપણું નથી, મનીષભાઈનું પહેરી લીધું છે, ઉધારીમાં માંગીને પહેરી લીધું. આપણે ગરીબ કને ક્યાં કપડાં છે યાર. મનીષભાઈનું માંગીને પહેરી લીધું છે. ક્યારેક ક્યારેક કંઈક નવું નવું કરવું જોઈએ. માખીઓ પણ એવી હેરાન કરે વરસાદમાં બહુ જ. તો વરસાદમાં આજે મજા આવે રહી એમ. વરસાદ આવે એટલે દિલ ખુશ થઈ જાય, મજા આવી જાય. વરસાદની સિઝનની અંદર જો કે 4 મહિના વરસાદ જ રહેવો જોઈએ, તડકો તો નીકળવો જ ના જોઈએ, મજા આવી જાય. તો ચલો હવે થોડી વારમાં આપણે નીકળીએ છીએ, મજા આવશે. તમે આગળ વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહેજો. આપણે આજે ક્યાં જવાના છીએ થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે આપણે આજે ક્યાં જવાના છીએ. ઓકે રામભાઈ, તો ચલો. ओ भाई 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 और भाई इधर आओ, इधर आओ. શું क्या માંગશો? પડી ના જાઓ, બીજું કઈ નહીં. સસ્તા ભાવ વાળા જેસીબી વાળા હો. બીજું કઈ દીધું તો પછી તારે ડાઉન થઈ જશે. શું ડાઉન થઈ જાય? 2025 ની એન્ડમાં આ માણસ જોયું તમે? આ માણસ એ વાત ના કપ મારી. 2025 ની એન્ડમાં આના કરતાં વધારે સબસ્ક્રાઈબર હું ફોલોવર કરવાના ઇન્સ્ટાગ્રામમાં જોજો. હા છે. અરે ચલ બે લિંકર સસ્તે બ્લોગર. ગાઈસ તો આ ભાઈને અમે બે જવાના છીએ આજે એક જગ્યા એક્સપ્લોર કરવા માટે. તમે વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહેજો. જય દ્વારકાધીશ લક્ષ્મણભાઈ, જય દ્વારકાધીશ. ના ના આમ બે ભેગું હવારમાં વહેલો ના આવ્યો. આપણે શર્ટ માંગીને પહેરી લીધો હોય, બાકી કેવું લાગે એ કમેન્ટ કરી નાખજો જરૂર. તારી શક્કલ બહુ મસ્ત છે છોટા. થેન્ક યુ ગાઈસ. હા કેવામાં જ સારું લાગે એમ કહેવાનું હતું, ભૂલાઈ ગયું. એ કહેવામાં જ સારું લાગે. કેમ છો બધા મિત્રો? દેવાડોન ખાવા બધી ઊંચું આવે તો બોલે ને કઈક રેંદુ ભરે. પહેલા હે ને એને વાટકો હાથમાં દીધો ને તો ચાય ને આમ પીવા માંડ્યો. પછી એને ખબર પડી, પછી એને લાઈટ પડી કે આની અંદર સેવ. દેવા કેમ હે? મજા આવે ને? તો બસ છપરી. તો ચલો મિત્રો હવે દેવાડોને ટાટા બાય બાય કહીને આપણે નીકળીએ. જય દ્વારકા. તો ફાઇનલી કેટલા વાગે જો તો મોબાઈલ નીકાળો જલ્દી. कितने बजे रे? 11:40 हो रहा है गाइस. 11:40 થાય રી. અને અમને નીકળવામાં બહુ લેટ થઈ ગયું કેમ કે मैं नहीं बोल सकता विवाद हो जाएगा गाइस. તો ફટાફટ થોડું પણ મોડું કર્યા વગર નીકળી જાય ને, કે તમને ખબર હે ને 100 કામમાં 1000 ચોખા, એટલે વિઘ્ન કર્યા વગર અમે નીકળી જઈએ. ચલો. मैं बोलूँगा तो विवाद हो जाएगा. વરસાદ ચાલુ છે. 2 મિનિટ વેટ કરતા હતા કે વરસાદ બંધ થઈ જાય તો નીકળી જઈએ ફટાફટ. વરસાદ બંધ થવાનું નામ લે એમ નથી. અને જો કે વરસાદમાં જ ફરવાની મજા. અને ગાઈસ તમે હે ને વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહેજો. તમને વ્લોગ જોવાની બહુ જ મજા આવશે. આગળનું સીન અમે તમને બતાવશું. તમે ખાલી એકવાર આખો વ્લોગ જોજો.
બહુ જ મજા આવશે. અને ત્યાં પહોંચીને જ અમે તમને કહીએ, જો કે થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ હશે કે અમે ક્યાં ગયા છીએ, પણ તો પણ થોડુંક સરપ્રાઈઝ છે. મજા આવશે, જોડાઈ રહેજો. બાય બાય. ચલો. અરે ये कुत्ता हमारा दुश्मन है बहुत बड़ा. એવું નીકળું ને એટલે આગળ આવી ઊભો રહી જાય, જવા ના દેવા. બાય બાય. જોજો તમે. गाइस निकल गए हैं और टांकी में थोड़ा सा पेट्रोल कम था, वो भी भरवा लिया है. कैमरा साफ कर दो, पानी आ गया है. गाइस નીકળ્યા પછી પેટ્રોલ નહોતું, પેટ્રોલ ભરાવી લીધું છે ને નીકળી ગયા. પણ અત્યારે તો વરસાદ થોડો ઓછો લાગે, આગળ જઈને કદાચ મને લાગે છે વધી શકે છે. સ્ટ્રગલ કરકે જા રહે हैं, देखते हैं क्या होता है. તો તમને થોડુંક વિચાર તો આવતો હશે આપણી બાવા હિન્દી કેવી મસ્ત છે ને, થોડી ગુજરાતી થોડી હિન્દી. જો અમારા રસ્તા ગાંધીધામ, આદિપુર, વરસામેડી, અંજાર. ગાડીઓ ગઈ. અમારે ગાંધીધામથી ભુજ બાજુનો એટલે વરસામેડી બાયપાસ ભચાઉથી આવી શકાય, અંજારથી આવી શકાય, વરસામેડીથી આવી શકાય, ગાંધીધામથી આવી શકાય. બહુ મસ્ત એવી હાઈવે બન્યો. આપણે પહેલી વખત આ રોડ ઉપર ટ્રીપ કરશું. આ છે આગળ અંજાર, સાપેડા અને ભુજ 49 છે. આ રસ્તા ઉપર આજે આપણે ફાઇનલી આપણો ઘોડો લઈને આવી ગયા છીએ અને આપણે ચેક કરશું કેવો હાઈવે બન્યો છે. મસ્ત. એટલે ઓમ અમારે ડાયરેક્ટ ગાંધીધામથી અંજાર સીધો રસ્તો છે, પણ આપણે ટ્રાય કર્યું આ રોડ ઉપર. જોઈએ, મળીએ આગળ કેવું રહે છે. હાઈવે નવો બન્યો છે. ભુજ બાયપાસ હાઈવે ઉપર આપણી કચ્છની મોટામાં મોટી વેલસ્પન કંપની, તમે એનું વ્યૂ જોઈ શકો છો ઉપર પુલ ઉપરથી. ઘોડો છે અને ઉપરથી વ્યૂ જોઈ શકો છો વેલસ્પન. જો વ્લોગર ભાઈ ચાલુ થઈ ગયા આપણી જેમ. ગાઈસ નજારો દિલ ખુશ કરી નાખે એવો છે, કસમ મોજ પડી જાય. બાકીઓ આ હાઈવે સીધો ભુજ ગયો છે, ભુજ બાયપાસ. વ્યૂ જુઓ ખાલી તમે. હજી આ તો ટ્રેલર જ છે, હજી આગળનું જે વ્યૂ હશે ને એ તો બધાનું દિલ ખુશ કરી નાખશે. આપણે સ્પેશિયલી ટ્રીપ માટે જઈએ છીએ. શું કહેવા માંગશો હવે? लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो एंड हमारे साथ बने रहिए. हम जा रहे हैं. ઓલો નથી હોતો હમણાં ઇન્સ્ટાગ્રામમાં વાયરલ હે, ઓ જગા તો દેખીએ. તો ગાઈસ તમે બન્યા રહેજો અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરી નાખજો. ચલો અમે થોડા ફોટો શૂટ કરાવી. બાય બાય. જો આપણે બીજો હાઈવે રહી ગયો પાછળ. અરે આ રસ્તા ઉપર અમારે નીકળવું પડે. હવે આખો રસ્તો ફરીને અમારે જવું પડશે બીજી બાજુ. અને અમુકના કહેવાથી ભાઈ અત્યારે કુવા ઉતારી અને દોડો કાપી નાખી એવું કામકાજ કર્યું હોય. ચલો કુછ અચ્છા કરને મેં સ્ટ્રગલ કરતા પડતા હૈ.
ગામની અંદર, કેમ કે આપણે એ જગ્યા ઉપર જશું ત્યાં આપણે નાસ્તો ને એવું બધું લઈને જશું, કેમ કે ફરવાની જગ્યાએ એન્જોય પણ કરવો પડે, મજા આવી જાય. તો હવે પહેલે તમે એ વિચારી રહ્યા કે શું લઈએ ને શું ના લઈએ. જોકે નાસ્તામાં મેં તો બધું, હું તો ફળ ફ્રૂટ લઈ લઈશ કંઈક, કાં સામેથી ને કાંઈ અહીંયાથી. બાકી આ ભાઈને ભૂખ છે તો આપણે તો કાંઈ બીજું લેવાનું થતું નથી, કેમ કે આપણે બહારનું બંધ કરી નાખ્યું. ક્યાં લોગે બોલો, શું લઈશું? ફ્રૂટ જ લઈ લઈશ, નારંગી વારંગી. તો મિત્રો હવે આપણે અહીંયાથી જલ્દી લઈને ત્યાં નીકળી જઈએ. બાય બાય.